જામનગરની શાળાઓમાં નવા સત્રનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે, નવા સત્રનો પ્રારંભ થયો છે। જામનગરમાં પણ અલગ અલગ શાળાઓમાં નવા સત્રનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। ઢોલ નગારા સાથે શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। આજે વિદ્યાર્થીઓ સત્રના પ્રથમ દિવસે સ્કૂલમાં પહોંચ્યા ત્યારે તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું। આંગણવાડી અને નર્સરીમાં પણ બાળકોને ઉત્સાહભેર પ્રવેશ અપાયો। હાલ રાઇટ ટુ એજ્યુકેશન 2009 અન્વયે જે 25% બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે અંતર્ગત જામનગર જિલ્લામાં ટોટલ ગ્રામ્ય વિસ્તારમાં 1312 જેટલી જગ્યા છે એ ફાળવવામાં આવે। તે પૈકી અત્યારે હાલ 1231 વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડના અંતે પ્રવેશ મેળવેલો છે અને ત્રીજો રાઉન્ડ છે અત્યારે પ્રગતિમાં છે। એ જ રીતે શહેર વિસ્તારમાં 754 જેટલી જગ્યાઓ ફાળવવામાં આવે, જેમાં 744 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને આ ત્રીજા રાઉન્ડમાં અન્ય 12 વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવશે।